तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે જે 84 ચર્ચાઓ કરી એમાં આપણે જોયું કે આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ આધ્યાત્મિક જીવનની સુખ શાંતિ માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે એકાગ્રતા અને ધ્યાન એ બંનેની આપણા જીવનમાં કેટલી આવશ્યકતા છે, આ બંને વચ્ચેનો પરસ્પર સંબંધ શું છે, કેવી રીતે આપણે આ એકાગ્રતા ધ્યાન આપણા જીવનમાં લાવી શકીએ, એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવા જતાં વિભિન્ન અવરોધો એનું પણ આપણે વર્ણન કર્યું અને કેવી રીતે આ અવરોધોને અતિક્રમણ કરી શકીએ એ બધાની પણ આપણે ચર્ચા કરી. અને આપણે જોઈ રહ્યા હતા કે એકાગ્રતા અને ધ્યાન એ કોઈ નાની સૂની વાત નથી. એના માટે કિંમત ચૂકવવી પડે છે, કારણ કે વસ્તુ જેટલી સારી હોય એટલી કિંમત વધુ ચૂકવવી પડે. ઘણા લોકો કહે છે સ્વામીજી કોઈ શોર્ટકટ બતાવો. તો ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ એની વાત બધે થાય છે, પણ એમાં સાચી વસ્તુ નહીં મળે. ખરેખર તો નિયમ એવો છે કે જો 25 રૂપિયા કિલો કોઈ વસ્તુ મળતી હોય અને જો 5 રૂપિયા કિલો લેવા જાઓ તો લાંબે ગાળે આપણને ખબર પડશે કે એ વસ્તુ 5 રૂપિયાને લાયક પણ નહોતી, પણ પાછળથી ખબર પડે છે. શરૂઆતમાં આપણે છેતરાઈ જઈએ છીએ. બે બહુ રસપ્રદ કિસ્સાઓ સમાચાર પત્રમાં વાંચ્યા, વાર્તાની ખરેખરા કિસ્સા. હવે તો વાર્તા કહેવાની જરૂર જ નથી, સાચા કિસ્સાઓ આવા બની રહ્યા છે. કોઈક મોહનલાલ નામનો વ્યક્તિ અમદાવાદમાં, સમાચાર પત્રમાં વાંચ્યું હશે બધાએ, ત્યાં અમદાવાદમાં શાહીબાગ એરિયા તરફથી નીકળો, બેંકમાં 10,500 રૂપિયા કે કંઈક રૂપિયા જમા કરવા માટે, દિલ્હી દરવાજાની બેંક માટે, અને એ ત્યાં બેંકમાં જઈ રહ્યો છે. ત્યાં રસ્તામાં બે સાધુનો ભેટો થઈ ગયો અને એ સાધુ પૂછે છે કે ફલાણું નર્સિંગ હોમ કઈ જગ્યાએ છે? આ કે મને ખબર નથી. તો બેમાંથી જે નાનો સાધુ હતો એણે કીધું, જો આજકાલ લોકો એટલા બધા સ્વાર્થી થઈ ગયા છે, કોઈ મદદ કરવા તૈયાર નથી, એટલે આને જરાક થયું કે મદદ કરું તો શું કરું, તો 1 રૂપિયો આપ્યો. તો 1 રૂપિયા આપ્યો તો મોટા સાધુએ 1 રૂપિયામાંથી પાણી કાઢ્યું. આશ્ચર્ય થઈ ગયું, રૂપિયામાંથી પાણી. અને ધીરે ધીરે એને વિશ્વાસ બેસી ગયો કે આ કોઈ સાધારણ સાધુ નથી. અને ખરેખર એ લોકો સાધારણ સાધુ નહોતા. ધીરે ધીરે વાતચીત કરી અને એકદમ રંગી નાખ્યા એને. અને પછી કે હા, મારે ઈષ્ટ દેવતાના દર્શન કરવા છે. તો ઠીક છે કે ઈષ્ટ દેવતાના દર્શન ચાલો તમને કરાવીએ છીએ. એના માટે તમારે શું કરવું પડશે? આંખ બંધ કરવી પડશે, ઊંધે પગે 11 ડગલા ચાલવું પડશે. ઊંધે પગે 11 ડગલા ચાલવું પડશે, પણ સાથે કોઈ વસ્તુ હોય તો દર્શન નથી થતા, એટલે સાથેની બેગ અમે રાખી લેશું અને તમને દર્શન થશે. 11 ડગલા પાછળ ગયા પછી ન તો પ્રભુના દર્શન થયા, ન પેલા બે સાધુના દર્શન થયા, બધું ગાયબ. આ હજી 4-5 દિવસ પહેલા સમાચાર પત્રમાં આવ્યું હતું. એના થોડા દિવસ પહેલા એક કિસ્સો આવ્યો. ભાવનગરમાં બહાઉદ્દીન કોલેજ, કેટલી પ્રસિદ્ધ કોલેજ, એમાં બીકોમ ફર્સ્ટ યરમાં ભણતો વિદ્યાર્થી, ગ્રેજ્યુએશનમાં ભણતો વિદ્યાર્થી, એ પણ આવી રીતે એક સાધુ બાવાના ચક્કરમાં આવી ગયો કે મારે કાળીના દર્શન કરવા છે. કે ઠીક છે, કાળીના દર્શન તને કરાવીશ, પણ આ રસ્તા ઉપર તારે ઊંધે પગે 50 ડગલા ચાલવું પડશે. અને 50 ડગલા જાય છે ઊંધેમાંથી આંખ બંધ કરીને. અને એને પણ એ જ વાત કહેવામાં આવી. સાધુએ કીધું, ત્યાં એક જ સાધુ હતો, અહીંયા 2 સાધુ હતા, કે તારે
જો સોનાની કોઈ વસ્તુ તો નથી ને, તો કે હા સોનાની ઘડિયાળ છે, જે 1-2 ચેન છે, કે એ તારે હોય છે તો ભગવાનના દર્શન નથી થતા, એ મારા હાથમાં રાખી દે. અને પછી પાછળ ડગલા ભરીને જોયું, ન તો કાલીના દર્શન થયા, ન પેલા સાધુના દર્શન થયા. તો આવી રીતે કેટલી બધી છેતરામણી થાય છે. શુક્ર થાય છે કારણ કે આપણે સસ્તામાં બધું જોઈએ છે. મા કાળીના દર્શન 11 ડગલા પાછળ જવાથી જો થઈ જતા હોય તો કોણ આખા જીવનની સાધના કરે? અભ્યાસ અને વૈરાગ્યના આટલી બધી યમ, નિયમ, પ્રાણાયામ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, પછી સમાધિ. ઓહો, આટલું બધું નથી કરવું. તો ઇન્સ્ટન્ટ સમાધિ જો મળતી હોય, $25 ને બદલે $50 આપી દેશું, તો એમાં છેતરાવાનું જ થશે. તો જલ્દી કંઈ થઈ શકે એવું કંઈ બતાવો ને જલ્દી કંઈ થઈ શકે, જલ્દી ધ્યાનમાં આગળ વધી શકીએ, જલ્દી આ સમાધિનો લાભ મળી શકે, એવો કોઈ જલ્દી કોઈ ઉપાય નથી. તો પતંજલિ એનો જવાબ આપે છે, મૃદુ મધ્યાદિ માત્રત્વાત તત્તોપી વિશેષ. મૃદુ મધ્યાદિ માત્રત્વાત તતોપી વિશેષત. તમને આ ધ્યાન અને એકાગ્રતામાં કેટલા જલ્દી આગળ વધશો એ શેના ઉપર ડિપેન્ડ છે? એના ઉપર આધારિત છે કે તમે સાધન કેવા વાપરો છો, મૃદુ, મધ્ય કે તીવ્ર. જો મૃદુ સાધન હશે તો ધીરે ધીરે પ્રગતિ થશે, મધ્યમ હશે મધ્યમ પ્રગતિ થશે, અને તીવ્ર સાધન હશે તો જલ્દી પ્રગતિ થશે. તો આપણા પોતાના ઉપર આધાર રાખે છે કે આપણે કેવું સાધન અપનાવવા માંગીએ છીએ. બળદગાડીમાં જશું, ધીરે ધીરે પહોંચશું. રેલગાડીમાં જશું, વધુ જલ્દી પહોંચશું. એરોપ્લેનમાં જશું તો હજી વધુ જલ્દી પહોંચશું. પણ એરોપ્લેનમાં જવા માટે કિંમત વધુ લાગશે. એ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડે. અને જો એ કિંમત ચૂકવવા માટે તૈયાર ન હો તો પછી ભાઈ આપના જનતા છાપ રેલગાડી છે, એમાં બેસી જાઓ, ધીરે ધીરે પહોંચો. પછી આ બળાપો કાઢવાની વાત કે જલ્દી કેમ નથી થતું, એ વાત કાઢી રાખો. કાં તો પછી પ્લેનની ટિકિટ આપો, ફટ દઈને અડધી કલાકમાં પહોંચી ગયા મુંબઈ, બહુ સરસ. અને નહીં તો 12 કલાક લાગશે મુંબઈ જતા. ધૈર્ય રાખો, આખી રાત કાઢવી પડે. હા, કાઢવી પડે, કારણ કે તમે કિંમત ચૂકવવા તૈયાર નથી. તો આપણે કિંમત ચૂકવવા તૈયાર છીએ કે નહીં, આપણે જોવું પડે. કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે? જેટલી કિંમત ચૂકવવા તૈયાર છે એ પ્રમાણે આપણે એકાગ્રતા ધ્યાનમાં એટલી તીવ્રતાથી આગળ વધી શકીશું. અને આ સાધન શું છે? સાધન એ જ કીધા ગીતામાં, જે સાધન કીધા પતંજલિ પણ એ જ સાધન કહે છે. સ્વામી શારદાનંદજી મહારાજ કહે છે, ભાઈ જો મને બીજો કોઈ ઉપાય હોત તો જરૂર કહેત, પણ ત્રીજો ઉપાય હું જાણતો નથી. અભ્યાસ અને વૈરાગ્ય. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન કહે છે, આવી રીતે મન ખૂબ ચંચળ છે, એને હું વશમાં રાખવું જાણે કે વાયુને મુઠ્ઠીમાં વશ રાખવા કરતાં પણ વધુ કઠિન સમજું છું. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. આ વાતમાં કોઈ સંશય નથી અર્જુન કે આ મનને, ચંચળ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પણ અશક્ય નથી. અભ્યાસ એવં વૈરાગ્ય દ્વારા આ મન વશમાં આવે છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. પતંજલિ પણ એ જ વાત કહે છે. નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બે સાધન છે. હવે આ સાધનમાં કેટલી તીવ્રતા આપણે લાવી શકીએ એ પ્રમાણે આપણે એકાગ્રતા ધ્યાનમાં આગળ વધી શકીએ. એટલી તીવ્રતાથી, એટલા જલ્દી. અભ્યાસનો અર્થ છે વારંવાર મન જે જાય છે અનિચ્છિત વસ્તુમાંથી, એમાંથી કાઢીને લાવવું. અને વૈરાગ્ય છે એનો અર્થ છે આપણે જેમ કહ્યું કે અનાસક્તિ. જ્યારે આપણે મન ધ્યાન કરવા જઈએ છીએ ઈચ્છિત વસ્તુ પર, ત્યારે મન જ્યાં આપણી વસ્તુના આસક્તિ હોય એ વસ્તુમાં જાય છે, એમાંથી કાઢવી પડે. જો કાઢવી પડે એનો અર્થ છે જ્યાં સુધી એ વસ્તુ પ્રત્યે અનાસક્તિ નહીં આવે, વધુ આસક્તિ હશે તો પછી એને એ વસ્તુમાંથી મનને ખેંચવા માટે ખૂબ તકલીફ પડશે. એટલા જ માટે વૈરાગ્ય. તો શ્રી રામકૃષ્ણ કહે છે વૈરાગ્યના પણ પ્રકાર છે. મંદ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય. એક વ્યક્તિ, એક સ્ત્રી કહી રહી હતી, જુઓ તમે શું કરો છો, આટલી મોટી ઉંમર થઈ તોય તમે ધર્મના પથ પર આગળ ન વધ્યા. આ સામે પાડોશી કેટલો ધર્મપથ આગળ વધ્યો છે. કેમ? તો કે જો
એ ત્યાગ કરી રહ્યો છે, ત્યાગ અને વૈરાગના પથ પર આગળ વધી રહ્યો છે, દરરોજ એક વસ્તુનો ત્યાગ કરે છે. અરે ગાંડી, આવી રીતે એક વસ્તુનો ત્યાગ કરવાથી કંઈ ત્યાગ થતો હશે? અરે તો એક તો કરે છે, તમે તો કાંઈ ન કરી શક્યા. બહુ તમે તો મોટી મોટી વાત કરો છો, પણ તમે તો એટલું ન કરી શક્યા ને. ગાંડી, એને ત્યાગ ન કહેવાય. જો ત્યાગ આને કહેવાય. આ હું ચાલ્યો, કાંધા ઉપર ગમછો હતો, ટવેલ, નાવા માટે જઈ રહ્યો હતો. બસ ત્યાંથી જે પત્નીને કીધું કે હું ચાલ્યો, એ ઘરમાં જ છોડીને ચાલ્યો. ગયો તો ગયો, પાછો આવ્યો નહીં. શ્રી રામકૃષ્ણ આ તીવ્ર વૈરાગ્ય, એકદમથી એક પરિવર્તન આવ્યું જીવનમાં, મનમાં, અને જે ત્યાગ કર્યો તો એકદમ ત્યાગ કરી દીધો. કેટલાક છે ધીરે 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 ત્યાગ કરે છે, તો મંદ વૈરાગ્ય. પણ ક્યારે આવે કે જ્યારે વિવેક બુદ્ધિ આવે ત્યારે. પણ વિવેક બુદ્ધિ જલ્દીથી આવતી નથી, ધીરે 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 આવશે. એના માટે શ્રી રામકૃષ્ણ ઘણી વાર્તા કહેતા કે એક વ્યક્તિ હતો, એક શિષ્ય હતો, એ ગુરુ પાસે જાય, ખૂબ અભ્યાસ કરે છે, એકાગ્રતાનો ધ્યાનનો અભ્યાસ કરે છે, એકાગ્રતાનો અભ્યાસ કરે છે. એને વિવેક વૈરાગ્ય બધાનો ઉપદેશ આપે છે ગુરુદેવ. અને કહે છે, ગુરુદેવ હું બધું સમજું છું, પણ આ ત્યાગ તો મારાથી નહીં થઈ શકે. કારણ કે મારી પત્ની મને એટલો પ્રેમ કરે છે અને મારા માતા પિતા મને એટલો પ્રેમ કરે છે કે વિશેષ કરીને મારી માં, કે જો હું જઈશ તો પછી જો હું ત્યાગ કરીશ તો એ લોકો રડી રડીને મરી જશે. એટલા માટે એ કોઈકની હત્યાનું પરિણામ મારા ઉપર આવશે, એટલા માટે હું ત્યાગ નથી કરતો. ગુરુએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, જો આ સંસારમાં બધું અનિત્ય છે, નિત્ય કાંઈ વસ્તુ નથી, બધાને એકવાર જવું પડશે. કોઈ પણ વસ્તુ વગર, કોઈ વ્યક્તિ વગર આ સંસાર ન ચાલે એવું નથી. પણ એને ત્યારે તો સમજાતું નથી, આસક્ત છે મન. એટલે પછી ગુરુદેવે એક કિમિયો કાઢ્યો. જો ઠીક છે, તારે વૈરાગ્યની ભાવના જોઈએ છે ને પણ નથી આવતી, તો હું ચલો હું તને દવા આપું છું. આ દવા આપવાથી તું બેહોશ થઈ જઈશ. બહારથી તને જ્ઞાન નહીં રહે, તને અંદરથી જ્ઞાન હશે પણ બહારને એમ લાગશે કે તું મરી ગયો છે. પછી હું આવું છું, બાકીનું નાટક હું કરીશ. ગયો ઘરે, ગોળી ખાધી તો એકદમ મરી ગયા જેવો થઈ ગયો, મળવા જેવો થઈ ગયો. અને બધાએ રાળ શરૂ કરી દીધી, છાતી ઠૂકવા માંડી ગઈ. પત્ની તો કે હાય હવે હું તો વિધવા થઈ ગઈ, હું મરી ગઈ, હવે મારે જીવીને શું ફાયદો છે. માતા એકદમ પછાડે છે માથું જમીન સાથે, અને રાળારોળ 2 કલાક 3 કલાક. આના મનમાંથી ખરેખર આજે હું વિચાર કરતો હતો, આ લોકો મારા વગર નહીં રહી શકે. બિલકુલ સાચી વાત છે. કેટલા લોકોને મારા પ્રત્યે આટલું હતો, ઓહો આટલો પ્રેમ હતો. દરરોજ ઝઘડતા હતા ત્યારે એટલું ખબર નહોતી પડી, હવે ખબર પડી કેટલો મને પ્રેમ કરે છે. ત્યાં તો ગુરુદેવ આવ્યા કે શું વાત છે, સાધુ બાબા આવ્યા, શું વાત છે, આ ઘરમાં આટલું બધું રડારોડ કરે છે, શું કહેવાય, જુવાન જો દીકરો મરી ગયો, ક્યાં કરતે રડોમાં મારી પાસે દવા છે, મરેલાને પણ જીવતા કરે એવી દવા છે. હે, ખરેખર મરેલાને જીવતા કરે એવી દવા છે? અરે તો આવો બેસો, તમે ખરેખર ટાઈમે આવી ગયા, અમારો જુવાન જો દીકરો મરી ગયો. બધા એકદમથી આશ્ચર્યથી જોવા માંડી ગયા, રડવાનું બંધ થઈ ગયું. કે જુઓ, મારી પાસે એક જાદુઈ દવા છે, અને આ દવા જે લેશે કોઈ પણ તો આ બચી જશે. ફક્ત એટલું જ છે કે જે દવા લેશે એ મરી જશે. તો અહીંયા તો હું જોઉં છું કે પત્ની છે, કેટલી એને પ્રેમ કરે છે, આટલું બધું રડે છે, માતા છે. એટલા માટે તમે ગમે તે એમાંથી કોઈ પણ એક તમે આ દવા લઈ લ્યો તો આ મૃત્યુ છે એ તમને ટ્રાન્સફર થઈ જશે. કારણ કે પ્રારબ્ધ તો ક્ષય ન થઈ શકે, તો એ મૃત્યુ એનો થઈ જશે ને આ જીવી જશે. એટલે કે આમાં તો ગોળી લીધી, એટલે પેલા પત્નીએ ગોળી લીધી હાથમાં. અરે હું તો રાંડ થઈ ગઈ, મારા બાળકોનું શું થશે, જો હું મરી જઈશ તો બાળકોને કોણ સાચવશે? હું તો મરી જવા માટે તૈયાર છું, પણ અમારા બાળકોને કોણ સાચવશે? નહીં, મારાથી દવા નહીં લેવાય. પછી માતાને કીધું ઠીક છે તમે લ્યો. માતાએ પણ કીધું હા હું લઈશ. વળી ગોળી જ્યાં હાથમાં આવી તે વિચાર કરે છે, અરે આવડું મોટો મારો પરિવાર છે, હજી તો મારે બીજા લોકોને પરણાવવાના છે, મારા હજી જે પૌત્ર હજી મોટા થઈ રહ્યા છે એનું અન્નપ્રાશન કરવાનું છે, આની જોણી કરવાની છે, હું જ કરતા ધરતા છું, આ લોકોને કોઈને વ્યવહારિકમાં ગતાગમ પડતી નથી, જો હું જ ચાલી જઈશ તો આ તો પરિવાર આખો ભાંગી પડશે. નહીં, મારાથી નહીં લેવાય.
કોઈ ગોળી લેવા તૈયાર ન થયું. ત્યાં સુધીમાં આની ચેતના એકદમ જાગૃત થઈ ગઈ હતી શિષ્યની. શિષ્ય કે ચલો ગુરુદેવ, ચાલો, હું સમજી ગયો, બધું સમજી ગયો, કોની કેટલી આસક્તિ છે. તરત જ દઈને શિષ્ય સાથે નીકળી ગયો. આ એક વાર્તા. બીજી વાર્તા શ્રી રામકૃષ્ણ કહેતા હતા, આવી જ રીતે એક શિષ્યને મનમાં ખૂબ ભ્રામક ધારણા છે, મારા વગર સંસારમાં નહીં ચાલે, મને મારી પત્ની બહુ પ્રેમ કરે, મને મારા માતા બહુ પ્રેમ કરે, એટલા માટે હું સંસાર ત્યાગ કરી શકતો નથી. બાકી મારે સંસાર સાથે કોઈ લેવા દેવા નથી. એકાગ્રતા ધ્યાનમાં મારે આગળ વધવું જ છે. અભ્યાસ વૈરાગ્ય મારે જોઈએ જ છીએ, અને એ વૈરાગ્ય મારામાં પૂરેપૂરો છે, પણ મારે બીજાનું દુઃખ તો જોવું જોઈએ. એટલા માટે થઈને હું ત્યાગ નથી કરી શકી રહ્યો. તે ગુરુદેવે કીધું, ઠીક છે, તારી ભ્રામક ધારણા દૂર કરવી પડશે. તો એને પણ એવી જ રીતે કીધું, એક પર્ટિક્યુલર એક વિશેષ પ્રકારનું યોગાસન શીખવાડી દીધું. એ યોગાસન કરવાથી એવું યોગાસન હતું કે એવી રીતે યોગાસન શીખવાડી દીધું. એવી રીતે યોગાસન કરવાથી લોકોને એમ જ સમજશે, કુંભક થઈ જશે, લોકોને એમ જ લાગશે કે તું મરી ગયો છે, અને પછી ત્યાં હું આવું છું. આ તો આ આસનમાં બેઠો એવો ખૂણો ખાણો કરીને, આડું અવડું હાથ પગ કરીને, અને નિશ્ચેષ થઈને ખતમ થઈ ગયો. બધાએ રાળ શરૂ કરી દીધી, ઓહો હો, જુવાન જો દીકરો મરી ગયો, બધા માથા કૂટે છે. અને 1 કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. હવે રડારડ ધીરે ધીરે ઓછી થાય છે. બધા લોકો કહે, અરે ભાઈ, બહુ રડવાનું થયું, હવે આને બહાર કાઢો, કોઈ મૃત વ્યક્તિને ઘરમાં રખાય નહીં, પછી સડી જશે લાશ, એટલા માટે એને સ્મશાન ઘાટમાં લઈ જવા પડશે. તો પછી બધા ગામવાળા આવ્યા, બધા એને વ્યવહાર કામ કરવું પડે. હવે એને બહાર કાઢે છે, પણ આડાવાળા વાંકા અંગ છે, એટલે બહાર નીકળતું નથી. એટલે લોકો કરવત લઈને આવ્યા કે આ દરવાજો થોડો કાપી ત્યારે માંડ નીકળશે. સૌને તો બહાર તો કાઢવું જ પડશે. જ્યાં કરવતથી કાપવા જાય છે ત્યાં તો એની પત્ની જે આટલી રડતી હતી, એકદમથી કે ના, દરવાજાને કાપશો નહીં, હું તો હવે રાણની રાણ થઈ છું, વિધવા થઈ છું, મારે હવે બીજો કોઈ સારો નથી, મારે બાળકોને મોટા કરવાના છે, અને આ મકાનને પણ તમે આવી રીતે ખતમ કરી નાખશો, દરવાજો કાપી નાખશો, તો પછી કેવી રીતે ચાલશે? જેવું હોય તો એમનો પગ થોડો કાપી નાખો. બલકી જ્યાં કીધું કે અરે સાલી, ત્યારે તું તેમ સમજે છે, તું બહુ મને પ્રેમ કરે છે, હવે આજે સમજી ગયો, દરવાજો કાપવાની ના પાડે, મારો પગ કાપવાની વાત કરે છે. મર્યા પછી કોઈનું નથી. બધાએ જ્યાં સુધી છે, સામે છે, ત્યાં સુધી જીવતા છે, ત્યાં સુધી સગા છે. આ બધી વસ્તુ વાર્તા કરવા માટે, આ બધું વાર્તા કરે સાંભળીને પણ, બધું સામે જોઈને પણ આપણામાં વૈરાગ્ય આવતો નથી. આ હકીકત છે. તો શું કરવું? મંદ વૈરાગ્ય હશે, મંદ ત્યાગ હશે, મંદ આસક્તિ હશે, અનાસક્તિ આવી હશે, તો મંદ રીતે જ આપણે જવું પડશે. ટ્રેનમાં કે બળદગાડીમાં એકાગ્રતા ધ્યાનની ગાડી ધીરે ધીરે જ ચાલશે. આ વાત સ્વીકાર કરી લેવો જોઈએ. અને જો તીવ્રતા હશે તો તીવ્ર પ્રગતિ થશે, પણ આપણે એના માટે તૈયાર નથી, એના માટે કરવાની જરૂર પણ નથી. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર એમનું એક લેક્ચર છે, ગોડ ઇન એવરીથિંગ, સૌમાં ઈશ્વર. એના વિશે અત્યારે એટલા માટે વાત કરીએ છીએ કારણ કે આપણે પાછલી વખતે જે ધ્યાન કર્યું હતું એ જ ધ્યાન આજે કરવાનું છે, એની સાથે આ બધું સંકળાયેલું છે. તો એમાં ચર્ચા કરતા કહે છે કે જુઓ, આ સંસારમાં તો આટલું બધું દુઃખ છે, ખરેખર બધું દુઃખમય છે. તો હવે ઉપાય શું છે? ઉપાય એવો છે કે જો આ બધું ઈચ્છાને કારણે જ થાય છે, આસક્તિને કારણે જ આ બધું થાય છે, તો આસક્તિનો ત્યાગ કરી દો. તો એના માટે થઈને સ્વામી વિવેકાનંદ એક વાર્તા કે જો એક માણસ હતો, એ માણસના માથા ઉપર એક માખી બેઠી. એટલે બાજુમાં એનો છોકરો હતો, બહુ હોશિયાર, એ લોહારનું કામ કરતો હતો. એણે જોયું બાપાના માથા ઉપર માખી બેઠી છે, એ કેમ પાલવે? જોરથી હથોડો માર્યો, માખી મરી ગઈ, માણસે મરી ગયો. તો કે આપણે જયારે આ વાત કરીએ છીએ સંસારનો ત્યાગ કરવાની, તો એના જેવું જ છે. અચ્છા ઠીક છે, સંસારમાં આસક્તિને કારણે આપણને આ ધ્યાનમાં એકાગ્રતામાં નથી લાગતું, આસક્તિને કારણે, તો આ ઈચ્છા, આ વાસના, આ બધું જ એને ત્યાગ છે, તો પછી સંસારનો ત્યાગ કરી દો. તો માણસે મરી ગયો, માખી મરી ગઈ, તો એનાથી મજા નહીં આવે. સ્વામી વિવેકાનંદ કે તો દિવાલને પણ ઈચ્છા નથી, દિવાલને પણ કોઈ સુખ દુઃખ નથી, તો આપણે શું દિવાલ જેવા થઈ જવું છે? નહીં. તો આપણે સંસારનો ભોગ પણ કરવો અને છતાં પણ એમાં આસક્ત ન થવું, આનું જ નામ છે રહેવાની કળા, જીવવાની કળા.
અને આ જ જીવવાની કળા કહે છે, ઉપનિષદમાં આપી છે, ઈશા વાસ્ય મિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદક કસ્ય સિદ્ધનમ. દરેકે દરેક સાધારણ રીતે અત્યારે પણ સંસ્થામાં રહી છે, એ સંસ્થામાં રહેવાનું બંધ કરવું પડશે. પણ તો શું જંગલમાં જવું પડશે? ના, જંગલમાં જઈને પણ તમે અત્યારના સુખથી તમે વંચિત થઈ જશો. સંસારમાં રહીને પણ સંસારમાં રહેવાની જે દૃષ્ટિકોણ છે, એ દૃષ્ટિકોણને બદલવાથી આ ને આ સંસાર, શ્રી રામકૃષ્ણની ભાષામાં, જે અત્યારે ધોખે કી ટટ્ટી હૈ મજે કી કુટિયા બન જાયગી. અત્યારે ધોખાની ટટ્ટી, દરેક લાગે છે કે આ આસક્તિ, આને કારણે આ સંસાર જમેલો, આ સંસારને કારણે આસક્તિ, સંસારમાં આપણે ફસાઈ ગયા છીએ, સંસારની માયામાં ફસાઈ ગયા છીએ, આ જે અત્યારે લાગે છે, જેને કારણે આપણે ઊંચા નથી આવી શકતા, એકાગ્ર ધ્યાન અભ્યાસમાં આગળ નથી વધી શકતા, યમ નિયમનું પાલન નથી કરી શકતા. પણ એ સંસારમાં રહીને એ મજાની કુટિયા બની જાય, આનંદની કુટિયા બની જાય, આનંદનો સ્ત્રોત બની જાય. આ ને આ સંસાર, જો દૃષ્ટિકોણ બદલાઈ જાય, એ દૃષ્ટિકોણ બદલાવાની વાત સ્વામીજી કરે છે. કહે છે તો એક તો છે કે ભાઈ આપણે આ સંસારમાં રહો, ખૂબ મોજ મજા કરો, જ્યાં સુધી મળે છે ત્યાં સુધી ખાઈ લો, યાવન જીવેત સુખમ જીવેત રૂરમ કૃત્વા ઘૃતમ પ્રિબેત. આ 4 વાક કે ભાઈ આપણે કાલે કોણ જોયું છે, કોણ મરી જશે અને મર્યા પછી શું થાય છે ખબર નહીં. એટલા માટે જ્યાં સુધી જીવો છે ત્યાં ખૂબ મજા કરી લો, જેટલું સુખ ભોગવી શકે એટલો ભોગી લો. અને જો પૈસા ન હોય તો ઉધાર કરીને પણ ઘી લઈ અને ખૂબ મજા કરો, અને ઉધારીની પાછી આપવાની ચિંતા કરતા નહીં. મર્યા પછી કોણ કોનું જુએ છે. આ એક છે 4 વાક દર્શન. બીજું દર્શન છે કે આ સંસાર તો મિથ્યા છે, આ બધું આમાં છે, આસક્તિ છે, આ જંગલમાં ચાલ્યા જાઓ, ગુફામાં ચાલ્યા જાઓ, એકદમ કઠોર બની જાઓ, નિષ્પ્રાણ બની જાઓ, બધી જાતની આશાઓનો, બધી જાતના આનંદોનો ત્યાગ કરી દો, નિષ્પ્રાણ બની જાઓ, કઠોર બની જાઓ. સ્વામીજી કહે છે આ બંને પોતાના ઉદ્દેશને ભૂલી ગયા છે, બંને પોતાનો રસ્તો ચૂકી ગયા છે. તો કહે છે વેદાંત શું કહે છે? વેદાંત કહે છે તમારું કામ કરીએ જાઓ, કામ કેમ કરવું તેનો પ્રથમ તે ઉપદેશ આપે છે. એટલે કે આ દેખાતા ભ્રામક જગતનો ત્યાગ કરવાનો. તેનો અર્થ શું છે? ઈશ્વરને સર્વમાં જોવો, તે સર્વમાં ઈશ્વરને જોવો. તમે આ રીતે કામ કરો, તમારી મરજી હોય તો 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો, તમામ પાર્થિવ વસ્તુઓ પ્રાપ્ત કરો, માત્ર તેમને દિવ્ય બનાવો, તેમને સ્વર્ગમય બનાવો, બીજાને સહાયભૂત થઈને આનંદમય રહીને અને પ્રવૃત્તિમય રહીને આ જગતમાં દીર્ઘ જીવન જીવવાની ઈચ્છા રાખો. આમ કરવાથી તમને છૂટવાનો રસ્તો મળશે, આ સિવાય બીજો માર્ગ નથી. સત્યને જાણ્યા સિવાય માનવી જો આ જગતમાં મૂર્ખાઈ ભર્યા મોજશોખમાં અવિચારીપણે પડશે તો તે પોતાનો આધાર ગુમાવશે અને લક્ષ્યને નહીં પહોંચે. તેમજ જે માણસ આ દુનિયાને ભાંડીને જંગલમાં ચાલ્યો જાય છે, જે પોતાના દેહને કષ્ટ આપે છે અને અજ્ઞાતવાસથી ધીરે ધીરે પોતાનું મૃત્યુ આણે છે, હૃદયને શુષ્ક વેરાન જેવું બનાવે છે, બધી ઉર્મિઓને રહેસી નાખે છે તથા કઠોર, કડક અને શુષ્ક બની જાય છે, તે માણસ પણ પોતાનો માર્ગ ભૂલ્યો છે. આ બંને છેડાઓ છે અને બંને છેડાઓ ભૂલ ભરેલા છે. બંને જણા માર્ગ ભૂલ્યા છે, બંને જણા લક્ષ્ય ચૂક્યા છે. માટે વેદાંત કહે છે સર્વમાં ઈશ્વરને જોઈને કામ કરો અને સર્વમાં તે વસી રહ્યો છે તેમ જાણો. જીવન દિવ્ય છે, તેમજ તે ઈશ્વર સ્વરૂપ છે અને આપણું આ જ કર્તવ્ય છે. આ જ આપણે માગવાનું છે. તે ધ્યાનમાં રાખી સતત કામ કરીએ જાઓ. ઈશ્વર સર્વત્ર છે, તેને શોધવા બીજે ક્યાં જઈશું? તે દરેક કર્મમાં, દરેક વિચારમાં, દરેકે દરેક ઉર્મિમાં છે જ છે. આવો ખ્યાલ રાખીને કર્મ કરવા જોઈએ. આ જ એકમાત્ર માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આમ કરવાથી કર્મ આપણને બંધનકારક થશે નહીં. આપણે જોયું છે કે જે દુઃખો અને અનિષ્ટો આપણે ભોગવીએ છીએ તે બધાનું કારણ આપણી ખોટી તૃષ્ણાઓ છે. પણ જ્યારે તે ઈશ્વરમય દૃષ્ટિ દ્વારા દિવ્ય અને પવિત્ર બને છે ત્યારે તે કશું અનિષ્ટ કરતી નથી, કશું દુઃખ લાવતી નથી. જેમણે આ રહસ્ય જાણ્યું નથી તેમણે એ જાણતા સુધી આ આસુરી જગતમાં રહેવું પડશે. ઘણા લોકો જાણતા નથી કે પોતાનામાં, પોતાની આજુબાજુ અને સર્વત્ર સુખની અખૂટ ખાણ પડી છે. તેમણે તે હજુ શોધી નથી. આસુરી જગત એટલે શું? વેદાંત કહે છે કે તે અજ્ઞાન છે. આખો પ્રવચન જે છે જ્ઞાન યોગની અંદરમાં છે, સર્વત્ર રહેલો ઈશ્વર, ગોડ ઇન એવરીથિંગ, આખો વાંચવા જેવો છે. આપણે થોડોક જ એનો અંશ વાંચ્યો કે બહુ સુંદર રીતે વર્ણન કરે છે સ્વામી વિવેકાનંદ કે કેવી રીતે સર્વત્રમાં ઈશ્વર રહેલો છે. એને ધીરે 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 એના ઉપર ધ્યાન કરવાથી ને એ રીતે વર્તવાથી
જ્યારે જીવનનો દૃષ્ટિકોણ બદલાશે તો આ ને આ જગત જે અત્યારે દુઃખમય છે એ સુખમય બની જશે. થોડોક સમય લાગશે, કારણ કે આપણો દૃષ્ટિકોણ અત્યારે જૂનો, બહુ જૂનો થઈ ગયો છે. આપણે દરેક જગ્યાએ એ સાધારણ વાત તો નથી આચરણમાં મૂકવું. હું ઘણું વાત કરું, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ, એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી હૈ. દરેક જગ્યાએ ઈશ્વર તું જ તું છો, દરેકે દરેક મનુષ્યમાં તું જ છો. રસ્તા પર જાઉં છું અને ત્યાં સ્વામીજી ઉદાહરણ આપે છે. એક માણસ, મોટો માણસ આવે છે, જાડો લાંબો જાડો માણસ આવી અને જોરથી ધક્કો મારે છે. રસ્તા ઉપર પડી જાઉં છું, લોહીની ઉલટી થાય છે. તરત જ ઊભો થઈ જાઉં છું, મુઠ્ઠી બધી વાળી દઉં છું અને તરત જ એ ભગવાન તરફ ક્રોધમાં આવી જાઉં છું. બધું ભૂલી જાઉં છું કે આની અંદર ભગવાન છે. ત્યારે બધું ભૂલાઈ જાય છે. ત્યારે તો એમ લાગે છે કે આને મારી નાખું. તો આ આચરણમાં મૂકવું તો સરળ તો નથી. કેવું સરળ છે કે દરેકે દરેકમાં ઈશ્વર છે, પણ જ્યારે આપણે આચરણમાં મૂકવા જઈએ છીએ ત્યારે ફરી પાછી આપણી એ ભ્રામક ધારણા આવે છે. પણ એનો અર્થ એ પણ નથી કે આપણા વ્યવહારમાં આપણે અવ્યવહારુ બની જશું. શ્રી રામકૃષ્ણનું એ ઉદાહરણ યાદ રાખવા જેવું છે કે જ્યારે આપણે સર્વત્ર ઈશ્વરને નિહાળશું ત્યારે ખ્યાલ રાખવો પડશે કે આપણો વ્યવહાર કુશળતા બરાબર જ રહેવી જોઈએ. દુષ્ટ માણસોથી શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે. વાઘમાં પણ નારાયણ છે, બધામાં નારાયણ છે. દરિદ્ર નારાયણ, વાઘ નારાયણ. પણ વાઘમાં નારાયણ છે એટલે કે એને ભેટી પડાય નહીં. એને ભેટી પડો તો પછી તમને ખાઈ જાય. તો હજી સુધી આપણી એવી દશા થઈ નથી. એક સંન્યાસી એવી દશા થઈ ગઈ, સોહમ સોહમ તુહુ તુહુ, એને બધા ઈશ્વર જ દેખાય છે. અને પછી કોઈક એક જણાએ ત્યારે મ્યુટિનીમાં સૈનિકોએ આવી અને છુરીથી મારી દીધું, એટલે લગભગ મરવા જેવો થઈ ગયો એ સાધુ. અને જ્યારે પછી એ સાધુને જરાક હોશ આવ્યા ત્યારે થોડુંક પાણી નાખે છે મોઢામાં. ત્યારે સાધુને પૂછ્યું, સાધુ બાવા, કોણે તમને છુરીથી માર્યું હતું? કે જે મને પાણી મોઢામાં નાખે છે એને જ છુરીથી માર્યું હતું. દરેકે દરેક એક જ ઈશ્વર છે. એને દરેક જગ્યાએ એક જ ઈશ્વર દેખાય છે. એટલી સ્થિતિમાં પહોંચી ગયો છે, પણ આપણે હજી એ સ્થિતિમાં પહોંચ્યા નથી. અને એટલા માટે અત્યારે વાઘને ભેટવાથી નહીં ચાલે. વાઘમાં નારાયણ છે પણ દૂરથી નમસ્કાર, કેટલાક નારાયણને દૂરથી નમસ્કાર. તો દુષ્ટ લોકોમાં પણ નારાયણ છે. એનો અર્થ એ નથી કે આપણે દુષ્ટ લોકોમાં જશું, નારાયણ છે, હા ચાલો ભાઈ દુષ્ટમાં તમારામાં નારાયણ છે, ચાલો તમે જુગાર રમો છો, ચાલો અમે સાથે રમીએ. કારણ કે તમારામાં નારાયણ છે તો આપણે સાથે રમીએ, તમારામાં નારાયણ છે ના. શ્રી રામકૃષ્ણ કહે છે વ્યવહારિક તો બનવું પડશે. નારાયણ બધામાં જોવાનું, બધામાં ઈશ્વરને જોવાનો અર્થ એ નથી કે આપણે અવ્યવહારુ બની જશું. અને સુંદર ઉદાહરણ આપે છે કે મહાવત અને હાથી નારાયણ. ગુરુદેવે શિક્ષા આપી, દરેકે દરેકમાં ઈશ્વર છે, દરેક મનુષ્યમાં ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરવાનો, દરેક પ્રાણીમાં પ્રભુ વસે છે. બસ શિષ્યમાં તો એકદમ શ્રદ્ધા હતી, એને દરેકે દરેક એમ તો એમ માની લીધું કે હા દરેક પ્રાણીમાં ઈશ્વર છે. જંગલમાં લાકડા કાપવા ગયો, ત્યાં તો જોરથી રાડ પાડે છે, ભાગો રે ભાગો, પાગલ, આ હાથી પાગલ થઈ ગયો છે, હાથી પાગલ આવે છે, રસ્તામાં છે, કોણ હટી જાઓ, કોણ હટી જાઓ. એટલે આ લાકડા કાપતો તો અલગ હટી ગયો. ત્યાં એને યાદ આવ્યું, અરે ગુરુએ તે કહ્યું હતું બધામાં ઈશ્વર છે, તો શું હાથીમાં ઈશ્વર નથી? હાથીમાં ઈશ્વર છે, તો પછી મારે હટી જાવ શું કરવું જોઈએ? રસ્તા ઉપર ઉભો રહી ગયો. હાથી આવ્યો, મહાવત ઉપરથી, અરે હટો હટો હટો, આ હાથી પાગલ થઈ ગયો છે. પણ એ તો ચૂપચાપ ગયો, ભલે ને હાથીમાં તો નારાયણ છે. પછી તો હાથી આવ્યો, સૂંઢમાંથી ઉપાડ્યો, એને ઉપાડીને ચારે તરફ ફેર્યો અને જોરથી ફેંકી દીધો. બેહોશ થઈ ગયો. રાતના ના આવ્યો પાછો નહીં. એટલે ગુરુદેવ પછી બધા શિષ્યો સાથે લાલટેન લઈ બધી જોવા નીકળ્યા. ત્યારે જુએ છે અહીંયા બેહોશ પડ્યો છે. પછી એને માંડ હોશમાં લેવા. પછી કીધું શું થઈ ગયું? તો કે આવી રીતે હાથી મને માર્યો અને મને બેહોશ કરી દીધો. તો કે જયારે હાથી આવતો હતો ત્યારે તું ભાગ્યો કેમ નહીં? કે હા મને ઓલા મહાવતે તો કીધું તું કે ભાગો, પણ આપે તો સવારનું નહોતું કીધું કે દરેક પ્રાણીમાં ઈશ્વર છે. એટલે હું હાથીની સ્તુતિ કરતો હતો, હે હાથી નારાયણ મારી સ્તુતિ સ્વીકાર કરો. પછી ગુરુદેવે કીધું, જો બેટા, જ્યારે શિક્ષણ ગ્રહણ કરવું ત્યારે સારી રીતે ઉપદેશને સમજવું પડે. મેં તને શું કીધું તું? દરેકે દરેક પ્રાણીમાં ઈશ્વર છે એમ કીધું તું ને? કે હા. તો દરેકે દરેક પ્રાણીમાં ઈશ્વર છે. તને હાથીમાં નારાયણ દેખાણા, હાથીની ઉપર જે મહાવત નારાયણ ઈ તને કહી રહ્યો તો કે તું દૂર હટતો. મહાવત નારાયણની વાત કેમ ન સાંભળી? એમાંય તો નારાયણ છે ને.
મહાવત નારાયણની વાત કેમ ન સાંભળી? ફક્ત હાથી નારાયણની જ પૂજા કરવા કેમ બેઠી ગયો? તો મહાવત નારાયણની વાત સાંભળી અને જો દૂર હટી ગયો તો આ દુર્દશા ન થાય. કહેવાનો અર્થ એ છે કે દરેકે દરેકમાં ઈશ્વરનું આપણે દર્શન કરશું, પણ વ્યવહારુ બનશું. વાઘ નારાયણને ભેટી પડાય નહીં, હાથી નારાયણને ભેટી પડાય નહીં, મહાવત નારાયણની વાત સાંભળવી પડે. જે કંઈ જીવન વ્યવહારના કાર્યો બરાબર ચાલતા રહેશે. કદાચ આવતીકાલે સવારે જેમ આપણે ઉદાહરણ આપ્યું હતું કે કામવાળીએ વાસણ તોડી નાખ્યું તો એને વઢવું પડશે, પણ વઢતી વખતે મનમાં વિચાર કરવો પડશે કે આની અંદર પણ નારાયણ છે, તો ક્રોધ નહીં આવે. પણ સાથે સાથે વઢવું તો પડશે જેથી બીજી વાર પાછી પ્લેટ ન તૂટે. પણ એમ કહ્યો કે હા તારામાં પણ નારાયણ છે, હે નારાયણી તે પ્લેટ ફોડી છે, હજી તું ફોડતી જા, કાંઈ વાંધો નહીં, તારામાં તો નારાયણી, તો એ અવ્યવહારુ થઈ જશે. नारायणी छे ए तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है, ए याद आववाथी मनमा जे क्रोधनी उर्मी छे ए शांत थई जशे. अरे आमां पण ईश्वर छे, पण साथे साथे याद आवशे हजी आपणे बधामां ईश्वर छे અને ઈશ્વરને આ અંદર ઘરના બધા ઈશ્વર છે એની પણ સેવા કરવાની છે, અને એની સેવા કરવા માટે કપની આવશ્યકતા રહેશે. એટલે બધા કપ જો ફૂટી જશે તો પછી આ નારાયણની સેવા નહીં થાય. એટલા માટે બાકીના કપ બચાવવા માટે એને કેવું પડશે, ભાઈ જરા સંભાળીને કામ કરજે, પ્રેમપૂર્વક કેવું પડશે. તો આ બધું વ્યવહારુ બનાવવું પડે. અને એટલા માટે કોઈ કદાચ આપણને અનિષ્ટ કરવા આવે તો શ્રી રામકૃષ્ણ એ પણ ઉદાહરણ આપે છે બ્રહ્મચારી અને સાપની વાર્તા દ્વારા, કે અનિષ્ટ કરે તો આપણે અચ્છા આમાં પણ નારાયણ છે, ઠીક છે, આપણને કરડવા આવે છે તો ભલે કરડે. તો હજી આપણે પવારી બાબા જેવી સ્થિતિ નથી થઈ. પવારી બાબાને સાપ કરડી ગયો તો શું થયું કે મેસેન્જર કેમ ફ્રોમ માય બિલવેડ, મારા પ્રિયતમે એક સંદેશવાહક મોકલ્યો હતો. એન્ડ પણ કોઈ તમારા પ્રત્યે અનિષ્ટ કરે, તમારો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે, તમારો ગેરલાભ, તમારી ભલમસાનો ગેરલાભ કરે, તો પછી એને જવાબ દેવો પડે, એને ફૂફાડો મારવો પડે, જેથી તમારી ભલમસાનો દુરુપયોગ ન કરે. પણ મનમાં કરડવાનું નહીં. કરડવાનો અર્થ છે મનમાં હિંસા ન થવી જોઈએ. મનમાં હિંસાની ભાવના જાગૃત ન થાય. કેમ? જ્યારે આપણે જાણીએ છીએ દરેકે દરેકમાં ઈશ્વર છે, તો પછી કોના પ્રત્યે આપણે દ્વેષ કરશું? તો દ્વેષ બુદ્ધિ અંદર નહીં હોય, પણ વ્યવહાર આપણો સાધારણ મનુષ્ય જેવો જ રહેશે. આ વસ્તુ ત્યારે થાય ધીરે ધીરે, જ્યારે આપણને બધામાં ઈશ્વરમાં સર્વભૂતોમાં નારાયણના દર્શન. અને જેમ વાત કરી, આ સાધારણ વાત તો છે જ નહીં. સ્વામી શારદાનંદજીએ શ્રી રામકૃષ્ણને કહ્યું શું જોઈએ છે? અને ત્યારે એટલું જ કહ્યું કે સર્વભૂતોમાં હું ઈશ્વર દર્શન કરી શકું. અરે એ તો આધ્યાત્મિકતાની છેલ્લી સીડી છે, નિર્વિકલ્પ સમાધિ પછીની સીડી. નિર્વિકલ્પ સમાધિ છે જ્ઞાનનું ચરમ, એના પછી વિજ્ઞાનની સ્થિતિ. શ્રી રામકૃષ્ણ કહે છે કે જ્યારે ચારે તરફ પછી એને ઈશ્વર, પહેલા હું આંખ બંધ કરી અને જોઉં છું મારા હૃદયમાં ઈશ્વર છે, અને પછી આંખ ખોલીને જોઉં છું એ જ ઈશ્વર દરેકે દરેકમાં રહેલા છે. પણ એમાં સૌથી પહેલા તો આપણને એનો ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક એની અનુભૂતિ પણ થતી નથી. અનુભૂતિની વાત જવા દો, પણ બૌદ્ધિક રીતે બુદ્ધિથી પણ આપણો સ્વીકાર કરી શકતા નથી. કેમ? મોડર્ન માઇન્ડ છે, અને નેચરલી સ્વાભાવિક છે. સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી જાય છે શ્રી રામકૃષ્ણ દેવ પાસે, અને શ્રી રામકૃષ્ણ દેવ એમને સમજાવે છે, અદ્વૈત વેદાંતનો ઉપદેશ આપે છે. જો અદ્વૈત વેદાંત પ્રમાણે બ્રહ્મ સિવાય કાંઈ નથી, બધું ચૈતન્યમય સત્તા છે, અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ, એનાથી જ આ બધું બનેલું છે. મેં પોતે જ્યારે માની પૂજા કરતો હતો ત્યારે મેં જોયું માની મૂર્તિ એ પણ એ જ ચૈતન્ય દ્વારા બનેલી, અને લોટો રાખેલો છે, પૂજાનો સામાન રાખેલો છે, પૂજાની ઓરડો, પૂજાના માટે નૈવેદ્ય, આ બધું એક જ બ્રહ્મથી, એક જ ચૈતન્યથી બનેલું છે. એમ મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે. અને કેટલી એમને તો અનુભૂતિ થઈ હતી શ્રી રામકૃષ્ણ. એકવાર જોઈએ છે એક બિલાડી, જે ભોગ માને ધરાવવાનો છે એ ભોગ માં બિલાડી ખાઈ રહી છે, પણ એમાં બિલાડીમાં પણ એમને ચૈતન્યમય દેખાય છે. એમને પ્રણામ કરે છે, માં અત્યારે તું બિલાડી રૂપે આવી, તો મારે નમસ્કાર સ્વીકાર કર. પણ એમને સાક્ષાત દેખાય છે. રમણી નામની વેશ્યા એ જઈ રહી છે બ્લુ સાડી પહેરીને, અને અચાનક એમને ઉદ્દીપન થાય છે સીતાનું, અને કે છે એ જ ચૈતન્ય તત્વ, એ જ જગન્માતા દ્વારા જ બનેલી છે. જગન્માતા, આજે તું રમણી રૂપે આવી છે, આજે રમણી રૂપે તું મારા પ્રણામ સ્વીકાર કર. દરેક જગ્યાએ એમને એક જ જગન્માતા, એક જ ચૈતન્ય તત્વ, એક એવી સ્થિતિમાં શ્રી રામકૃષ્ણને આ અનુભવ થયો છે.
જે ઉપનિષદોમાં આપણી વાત હતી કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એ જ બ્રહ્મ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન તક્તેન ભુંજિતા માગૃદ કસ્ય સિદ્ધનમ, જે ઈશાવાસ્યોપનિષદની વાત છે, કે જે છંદોપનિષદની વાત છે, સર્વત પાણી પાદમ તત્ સર્વત ક્ષિશિરોમુખમ સર્વત શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્તિ તિષ્ઠતિ. દરેક જગ્યાએ એના પગ છે, દરેક જગ્યાએ તમારા જ હાથ છે પ્રભુ, દરેક જગ્યાએ તમે જ છો. સર્વત પાણી પાદમ તત્ સર્વત ક્ષિશિરોમુખમ, દરેક જગ્યાએ તમારી આંખો છે. સર્વત શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્તિ તિષ્ઠતિ, દરેકે દરેક લોકમાં સર્વત્ર તમે જ તમે વ્યાપ્ત છો. ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર, શ્વેતાશ્વતર ઉપનિષદ. ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉત્વા કુમારી ત્વમ જીર્ણો દંડેન વંચસી ત્વમ જાતો ભવસી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો, તમે જે વૃદ્ધ છો, જે પોતાના લાઠીના સહારે ચાલે છે, હે પ્રભુ સર્વસ્વ તમે જ તમે છો. આ જે વાતો જે ઉપનિષદમાં કહેલી ઋષિમુનિઓ પોતાની અનુભૂતિ દ્વારા, તો હજારો વર્ષ પહેલાની, પણ આજે શું, આજના જમાનામાં શ્રી રામકૃષ્ણ આવીને ફરી પાછું વેલિડેટ કરી જાય છે, પોતાના જીવન દ્વારા સાધનામાં લાવી અને પોતે પ્રત્યક્ષ નિહાળે છે કે દરેક દરેક જગ્યાએ ચૈતન્ય વ્યાપ્ત છે. કાશીપુરના બગીચામાં એકવાર કહે છે કે જો અત્યારે હું જોઉં છું દરેક દરેક જગ્યાએ એક જ ચૈતન્ય વ્યાપ્ત છે. કથામૃતમાં આ પ્રસંગ આવે છે અને રામકૃષ્ણ કહે છે હું ચારે તરફ એ જ જોઈ, જાણે બધું મીણબત્તીનું બનેલું, જાણે મીણથી બનેલું, બધું એ જ ચૈતન્ય તત્વથી બનેલું હું જોઈ રહ્યો છું. આ લાટુ મહારાજ આ બેઠો છે ને, માથે હાથ દઈને, લાગે છે આજ બ્રહ્મ જ આવી રીતે હાથ દઈને બેઠો છે. ચારે તરફ એમને બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. અને એટલા જ માટે શશધર તર ચૂડામણી જયારે કહે છે કે તમે કમસે કમ તમે આવી રીતે પોતાના ગળા ઉપર તમારું મન એકાગ્ર કરો તો તમારો આટલી બધી સખત પીડા થાય છે, એ બધી પીડા તમારી ચાલી જશે. રામકૃષ્ણ કહે છે તમે શું વાત કરો છો પંડિત થઈને, જે મન જગન માતાના ચરણોમાં આપ્યું, તમે શું એમ કહો છો કે હું એ મનને પાછું જગતમાના ચરણોમાંથી ખેંચી અને પાછું હાડમાંસના માળખા ઉપર નાખું? ચી, એવી વાત મારાથી નહીં થાય. નરેન્દ્રનાથ ને બધા પકડે છે, હવે એમને સમજી ગયા તમારા હાથમાં છે, આટલું બધું દર્દ થાય છે, આટલું બધું ચિત્કાર કરે છે, આટલું બધું ગળામાં દર્દ છે, અમારાથી તમારું દર્દ જોવાતું નથી, અમારા માટે તમારે જગન્માતાને તમારે આ કરવું જ પડશે. તો કે છે મારી કઈ ઈચ્છા નથી, જગન્માતાની ઈચ્છા હશે તો ઠીક છે, તમે જગન્માતાને કહો, જગન્માતાને પ્રાર્થના કરો કે તમારું આ દર્દ જરાક ઓછું થઈ જાય, જરાક તમે ખાતા થઈ જાઓ, તમારું પીડા અમે જોઈ નથી શકતા. અને થોડી વાર પછી પાછા નરેન્દ્ર પૂછે છે માને પ્રાર્થના કરી? અને રામકૃષ્ણ કહે છે હા બેટા અમે પ્રાર્થના કરી. માએ શું કહ્યું? ખૂબ આતુરતાથી નરેન્દ્ર પૂછે છે. માએ કહ્યું, મેં માને કહ્યું કે આ લોકો કહે છે કે આ બહુ આમાં વ્યથા છે, કંઈ ખવાતું નથી, તો કંઈક એવું કરી દો જેથી થોડું થોડું ખાઈ શકું. તો માએ શું કહ્યું? માએ કહ્યું કેમ રે, આટલા મોઢેથી ખાય છે એનાથી તને સંતોષ નથી કે તને ખાવા માટે અલગથી મોઢું જોઈએ છે? હું તો સાંભળીને શર્મિંદો બની ગયો, મને તો બહુ જ શરમ આવી ગઈ, શરમથી મારું માથું ઝૂકી ગયું. આ શ્રી રામકૃષ્ણનો અદ્વૈતનો અનુભવ, અદ્ભુત અનુભવ, કે જે સમજે છે કે આટલા મોઢેથી હું ખાઈ રહ્યો છું, ફરી પાછું એક મોઢું જોઈએ અલગથી ખાવા માટે. દરેકે દરેક હૃદયથી, દરેક હૃદયમાં હું સમાયેલો છું, દરેકે દરેક જગ્યાએ એ જ છે, દરેક જગ્યાએ દરેક મોઢેથી હું જ ખાઈ રહ્યો છું, દરેક પગથી હું ચાલી રહ્યો છું, દરેક હાથથી હું, દરેક હાથમાં પણ મારા જ હાથ છે. આ જે અનુભૂતિ સાક્ષાત, આ થિયરી ફક્ત વાત નથી, વેલિડેટેડ, એક્સપેરિમેન્ટેડ, વેરીફાઈડ, પ્રૂવડ શ્રી રામકૃષ્ણ જીવનમાં પુરવાર, આજના જમાનામાં પુરવાર થઈને આવ્યું છે. અને એ પોતાની અનુભૂતિના બળ પર શ્રી રામકૃષ્ણ દેવ અદ્વૈત વેદાંતની શિક્ષા નરેન્દ્રનાથને સમજાવે છે. જો બેટા આ દરેક જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ વ્યાપ્ત છે, દરેક જગ્યાએ બ્રહ્મ છે. શિક્ષા પૂરી થઈ ગઈ, ઉપદેશ પૂરો થઈ ગયો અને નરેન્દ્રનાથ બહાર આવ્યો વરંડામાં આવી અને હાજરા મહાશય હતા. એ વિચિત્ર પ્રાણી, વિચિત્ર મનુષ્ય, એ કથામૃત વાંચે તો ખબર પડે કેટલા વિચિત્ર પ્રકારના રમૂજી. તો એ હાજરા મહાશય આમના ખૂબ, એ પોતાને કહેતા, હાજરા મહાશય કહેતા નરેન્દ્ર તો મારો ફેરેન્ડ છે, ફેરેન્ડ, પૂરું અંગ્રેજી સારું બોલતા ને, ફેરેન્ડ છે, એને પોતાના મિત્ર તરીકે માનતા નરેન્દ્ર. એની બંને વચ્ચે ખૂબ ફ્રેન્ડશીપ નરેન્દ્ર અને હાજરા વિશે. અને ગામ ગપાટા હાકે ખૂબ, હાજરાને પણ ગપાટા હાંકવામાં ખૂબ મજા આવે. નરેન અને બંને ગપાટા હાંકવા માંડી ગયા વરંડામાં.
અને હાંકતા હાંકતા કહે છે કે આજે તો પરમહંસ મહાશય તો બહુ વિચિત્ર વાત કરી. અરે શું વાત કરું તને, એવી મજાની વાત કરી. દરેક જગ્યાએ બ્રહ્મ છે. વાત તો જુઓ કેવી વાત, દરેક જગ્યાએ બ્રહ્મ છે. આ લોટો આ બ્રહ્મ, આ કપડું આ બ્રહ્મ, આ મકાન આ બ્રહ્મ, આ થાળી આ બ્રહ્મ. જુઓ ને. અને જોરથી બંને જોરથી હસવા માંડી ગયા. રામકૃષ્ણ કાનમાં વાત ગઈ કે એ શું તમે લોકો હસો છો? આવીને જોયું તો બંને કહે આ પરમહંસમાં છે, માથું ચસકી ગયું છે. બધી જગ્યાએ બ્રહ્મ છે, જુઓ ને, બધી જગ્યાએ બ્રહ્મ છે કે આ લોટો બ્રહ્મ છે, આ બધું થાળી બ્રહ્મ છે. ખૂબ હસી રહ્યા છે. રામકૃષ્ણ પાસે આવ્યા, નરેન્દ્રનાથને સ્પર્શ કરી દીધો. બસ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા અને સ્પર્શ કરી દીધો. એક જ સ્પર્શ અને નરેન્દ્રનાથ તરત જ મનની અવસ્થા બદલાઈ ગઈ. ખરેખર જુએ છે દરેક જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. એ ચૈતન્યમય સત્તા, બ્રહ્મ સિવાય કઈ દેખાતું નથી. અરે આ શું કર્યું, આ ડોસાએ મારું શું કરી નાખ્યું, શું આ સ્પર્શ કર્યો ને મારું માથું ફરી ગયું, આ શું જાદુ કર્યો, દરેક જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. હસતા હસતા રામ કહે તબે હવે ખબર પડશે, બહુ મારી મજાક કરી લીધો, હવે ખબર પડશે. અને પછી તો ઘરે જાય છે, બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. જમવા બેઠા, માં જમવા આપે છે, રોટલીમાં બ્રહ્મ, દાળ ભાત બધું બ્રહ્મ દેખાય છે. કેવી રીતે ખાવું ખબર નથી પડતી. બેઠા છે તો બેઠા છે સુનમુન. માં કે છે ખા, વળી ખાધું નથી, કેટલું બધું ખાઈ લીધું ખબર નથી. ચારે તરફ બ્રહ્મ જ બ્રહ્મ. રસ્તામાં જાય છે બ્રહ્મ, ચારે તરફ બ્રહ્મ ચૈતન્યમય દેખે જોવે છે કે હું કઈ સ્થિતિમાં છું. કેટલા દિવસો સુધી આ સ્થિતિ ચાલી. એક વાર તો તે કર્ણવિલાસ ચોક છે, ત્યાં મોટો કલકત્તામાં મેદાનની વચ્ચોવચ્ચ મોટો પિલ્લર છે, એની સાથે પોતાનું માથું અથડાવે છે કે હું જાગ્રત અવસ્થામાં છું, સુષુપ્ત કે સ્વપ્ન અવસ્થામાં છું. જોયું, લોહી નીકળે છે. ના, જાગ્રત અવસ્થામાં છું, પણ બધે બ્રહ્મ જ દેખાય છે. ઘણા દિવસો સુધી આ સ્થિતિ રહી. ત્યારે ધીરે ધીરે વેદાંતના સંદેશ ઉપર નરેન્દ્રનાથને ધીરે ધીરે આ વિશ્વાસ બેઠો. ના, આ બધી નાખી દેવા જેવી વાત નથી, મજાકમાં ઉડાડી દેવા જેવી વાત નથી, છે કાંઈક તો છે ભાઈ. આ મહાશય, પરમહંસ મહાશય સાવ બધું ગામ ગોપાટા નથી હાંકતા. દરેકમાં બ્રહ્મ છે, અનુભૂતિ કરાવી દીધી રામકૃષ્ણ. અને પછી તો જયારે નિરીકલ્પ સમાધિ થઈ અને પછી તો પોતા જ સ્વામી વિવેકાનંદ કેટલી બધી ક્યારેક ક્યારેક આખા રાષ્ટ્ર સાથે પોતાની અનુભૂતિ એક કરતા. ત્યાં કહે છે કન્યાકુમારીના શિલાખંડ પર બેઠો હતો, સિટિંગ ઓન ધ લાસ્ટ બીટ ઓફ રોક આઈ બીકેમ કન્ડેન્સ્ડ ઇન્ડિયા. ઘનીભૂત ભારત બની ગયો. ભારતનું સમસ્ત અતીત, ભારતની વર્તમાન સમસ્યાઓ, ભારતનું ભવિષ્ય, આ બધું તારે સ્વામી વિવેકાનંદ એક જ દેહમાં આવી ગયું, સમસ્ત. નિવેદિતા કહે છે there was not a single sob on the shores of Mother Earth, not a single feeling, not a single shock which did not find its reflection in Swamiji's mind. સ્વામીજીનું મગજ ત્યારે એટલું ભારતમય બની ગયું હતું પાછળના વખતમાં કે ભારતનો એક પણ કોઈ પણ જગ્યાએ ખૂણામાં એક પણ એવો રડવાનો અવાજ એવો નહોતો કે જેનો પ્રતિસાદ સ્વામી વિવેકના હૃદયમાં ન થાય. એટલું એમનું હૃદય દેશવાસી થઈ ગયું હતું. એક સમાચાર સાંભળ્યા કે એક દેશવાસી મરી ગયો છે ભૂખથી, આખી રાત સ્વામીજી સૂઈ નથી શકતા. આખો એમનો દેશ, અને ફક્ત દેશ સાથે નહીં, સમસ્ત વિશ્વ સાથે એમનું મન ક્યારેક ક્યારેક એક પ્રાણ થઈ જાય છે. એક દિવસે રાતના સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ ત્યાં બેલુર મઠ છે, સ્વામી વિવેકાનંદ જે ઓરડામાં સૂતા હતા એની બાજુમાં નાનકડો ઓરડો છે, એ ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ સૂતા હતા. અને એ ઓરડાની બંને સ્વામી વિવેકાનંદનો ઓરડો ખૂણામાં ગંગાને કાંઠે, અને એની બાજુમાં જ વરંડા, ગંગાને કાંઠે વરંડા, અને વરંડાની બાજુમાં એટલે સ્વામી વિવેકાનંદ ઓરડાની સામે નાનકડો ઓરડો. આજે પણ આ બધું ત્યાં જ છે. એમાં સ્વામી વિજ્ઞાનાનંદજી રહેતા હતા અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ. સ્વામી વિજ્ઞાનાનંદજી જોયું રાતના લગભગ 1 વાગ્યો તો કંઈક કોઈ જાણે આટા મારી રહ્યું છે વરંડામાં. જોયું રાતના 1 વાગે સ્વામી વિવેકાનંદ છે. મને એમ લાગે છે કે કોઈક એક સંસારમાં કોઈક ઠેકાણે મહાન દુર્ઘટના ઘટી છે, એનો ધક્કો મારા હૃદયમાં લાગ્યો છે, જેને કારણે મારું મન અત્યંત વ્યથિત થઈ ગયું છે. કોઈક એવો ધક્કો મને લાગ્યો છે, એટલા માટે હું સૂઈ નથી શકતો. વિજ્ઞાનમાં જ વિચાર કર્યો, આ વળી કેવી મૂર્ખતાભરી વાત. ક્યાં કોઈ સંસારમાં વિશ્વમાં કોઈ જગ્યાએ કોઈ ઘટના બની હોય અને અહીંયા સ્વામીજીનું મન દુઃખિત થાય. ઠીક છે, સ્વામીજી જરા ઇમોશનલ છે ને, જરા ભાવનાશીલ છે. હા સ્વામીજી ઠીક છે, બધું ઠીક થઈ જશે, તમે જરા સૂઈ જાઓ, બધું ઠીક થઈ જશે. અને એમ કરીને માંડ માંડ કરીને સ્વામીજીને પાછા
ઓરડામાં સુવડાવ્યા. ત્રીજે દિવસે સવારના સમાચાર પત્ર જોયા. ઠીક જે વખતે સ્વામીજીને આવી રીતે ધક્કો લાગ્યો હતો એ જ વખતે ફિજીમાં મહાન ધરતીકંપ થયો હતો. ઠીક એ જ ટાઈમે, ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમે, એ જ ટાઈમે. અને હજારો માણસો મરી ગયા હતા, હજારો બેઘરબાર બની ગયા હતા. જે વિશ્વમાં એક કોઈ કાં ફિજી ક્યાં ભારત વર્ષ, ફિજીમાં ધરતીકંપ થયો, ત્યાંના સિઝમોગ્રાફે જે રેકોર્ડ કર્યું, અહીંયા સ્વામી વિવેકાનંદના હૃદયરૂપી સિઝમોગ્રાફે અહીંયા રેકોર્ડ કર્યું. એ ધરતીકંપનો આંચકો અહીંયા લાગ્યો. ત્યાંની જે લોકોની વ્યથા એ સ્વામી વિવેકાનંદના હૃદયમાં અહીંયા લાગી. તો જ્યારે એ હૃદય આવું વિશાળ બની જાય, એકત્વની અનુભૂતિ આવે, દરેકે દરેકમાં એમને ઈશ્વર દેખાય છે, દરેક મનુષ્યમાં ઈશ્વર દેખાય છે, તો એનાથી શું લાગે છે કે હું જ ક્રાઇસ્ટમાં હતો, હું જ બુદ્ધમાં હતો, હું જ દરેકે દરેક મહાપુરુષમાં હતો. એવી જાતની મહાન ભાવના પણ સાથે સાથે આવે છે. જેટલા બધા સુખ એ બધા મારા છે, આટલા બધા હૃદયથી હું અનુભવું છું, આટલા બધા પગથી હું ચાલું છું, આટલા બધા હાથથી હું ચાલું છું, સાથે સાથે આ જેટલા દુઃખ છે સંસારના એ પણ મારા છે, એ પણ બધી ભાવના આવે છે. તો એ એકત્વની અનુભૂતિ આ સ્વામી વિવેકાનંદના જીવનમાં, શ્રી રામકૃષ્ણના જીવનમાં, મા શારદાના જીવનમાં પ્રત્યક્ષ થઈ છે. એટલા માટે મા શારદા દેવી કહેતા હતા, બેટા બેટી જો શાંતિ ચાહતી હો તો કોઈના દોષ જોઈશ નહીં, દોષ જોજે પોતાના. કેમ? આ સંસારમાં કોઈ પારકું નથી, બધા સૌ પોતાના છે. આ વેદાંતનો સિદ્ધાંત છે કે જો મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, એ જ એક પરબ્રહ્મ તમારામાં મારામાં બધાયમાં છે, તો હું દોષ કોના જોઉં? બીજાના દોષ જોવા જાઉં છું ત્યારે તો અશાંતિ થાય છે મનમાં. પણ જ્યારે હું દોષ જોવા જાઉં છું ત્યારે જો એમ સમજું, અરે આ ને હું બંને એક જ છીએ, તો આનો દોષ તો મારો દોષ છે, તરત જ મનમાંથી અશાંતિ વહી જાય. અને એ જ્યારે આવે ત્યારે પછી અમજદ જેવો ડાકુ મા શારદા દેવી માટે શું કઈ થઈ ગયું? એ અદ્વૈત વેદાંતની અનુભૂતિ સામે અમજદ ડાકુને જ્યારે કહે છે કે તમે કેમ અમજદ ડાકુની એઠી વાતો ઉપાડી, નલિની દીદી જોરથી ચિત્કાર કરે છે. અને ત્યારે મા શારદા દેવી કહે છે, ચૂપ રે, જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. શરત સ્વામી શારદાનંદજી મહારાજ, જેમણે મા શારદા દેવી માટે પોતાનું આખું જીવન આપી દીધું, એટલી બધી સેવા કરી, મા શારદા દેવીને કેટલા પ્રેમ કરતા હતા, એના માટે તેની લીલા પ્રસંગ લખ્યું અને ઉદ્બોધન ભવન બનાવ્યું. લીલા પ્રસંગ ખાસ એટલા માટે લખ્યું કે પુસ્તકની કમાણીથી આ ઉદ્બોધન ભવનમાં મા શારદા દેવી ચૂપ શાંતિથી રહી શકશે. એટલા બધા માના અનુયાયી મા સ્વામી શારદાનંદજી રામકૃષ્ણ મઠ મિશનના ફર્સ્ટ જનરલ સેક્રેટરી, પ્રથમ જનરલ સેક્રેટરી એ સ્વામી શારદાનંદજી ક્યાં, અને ક્યાં અમજદ મુસલમાન ડાકુ માની આ અદ્વૈત વેદાંતની એવી અનુભૂતિ કે મા કહે છે જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. કેટલી જાતિના કેટલી જ્ઞાતિના લોકો, ઉચ્ચ જાતિના નીચ જાતિના, પાપી પુણ્યાત્મા, બધાય મા શારદાજી માટે એક બની જાય છે. આ અદ્વૈત વેદાંતની અનુભૂતિ દરેકે દરેકમાં એમને એ જ ઈશ્વર દેખાય છે. તો આ જે વાત છે, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ, એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી હૈ. અનુભૂતિની અત્યંત ચરમસીમાની વાત છે. એક દિવસમાં નહીં થાય, પણ એના ઉપર આપણે જેટલું ધ્યાન કરશું, જેટલું એનું અનુચિંતન કરશું, એને જેટલું વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરશું, વ્યવહારુ બનીને, અવ્યવહારુ બનીને નહીં, તો ધીરે 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 આપણા મનમાંથી આ દ્વેષ ભાવના, ક્રોધ ભાવના, આસક્તિની ભાવના આ બધી ધીરે ધીરે ઓછી થતી જશે. અને ધીરે ધીરે આપણે એ અદ્વૈત અનુભૂતિ માટે પ્રસ્તુત થઈ જશું. ભલે અત્યારે આપણા માટે એ ગોલ, એ લક્ષ્ય બહુ દૂર હોય, પણ વારંવાર એના ઉપર ધ્યાન કરવાથી, એના ઉપર ચિંતન કરવાથી, એટલા માટે આપણે ધ્યાન કરવા માટે આ ગીત લીધું છે. આજે પણ આ જ ગીત લેશું, પછી આવતા વખતે બીજું કોઈ ગીત લેશું. પણ કદાચ એવું લેશું, કારણ કે જ્યાં સુધી આ ચારે તરફ ઈશ્વર દેખાતા નથી, મને તો આમાં દુષ્ટ દેખાય છે, મને આમાં તો લાગે છે આ ચોર છે, મને લાગે છે આ પોકેટમાર છે, મને લાગે છે કે આ તો સૌ બહુ ક્રોધી સ્વભાવ વાળો છે, આ તો બહુ ઈર્ષાળુ છે, આનામાં વળી હું કેવી રીતે ભગવાન જોઉં, મને આ બધું દેખાય છે અત્યારે. એટલા માટે, કારણ કે અત્યારે પોતાના હૃદયમાં જ્યાં સુધી ઈશ્વર દેખાણા નથી, ત્યાં સુધી બહાર ઈશ્વર જોવા બહુ કઠિન છે. એટલા માટે આ ઈશ્વર અંદર છે. આપણે શાંતિ માટે ફાફા મારી છે, એ અંદર છે. પેલા એકવાર આંખ બંધ કરીને અંદર જોવું પડશે, અને અંદર જ્યારે મળશે ત્યારે પછી બહાર જોઈ શકશું. પણ એનો અર્થ નથી કે અત્યારથી આપણે બહાર જોવાનો પ્રયત્ન કરીએ. બહારથી જોવાથી ધીરે 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 અંદરના માટેની શાંતિ આવશે, કારણ કે બહારની દ્વેષ બુદ્ધિ ઓછી થશે. અને અંદરમાં જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ, ખરેખર ઈશ્વરના દર્શન કરી શકશું, તો મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં. એનું અનુધ્યાન આવતા વખતે કરશું કે એ જે છે એ અંદર બેઠેલી છે, પરમ શાંતિનો સ્ત્રોત અંદર છે, અને ઈશ્વર એ અંદર છે. એ જ્યારે આપણને જ્યારે પ્રત્યક્ષ થશે
ત્યારે પછી બહાર બધી જગ્યાએ આપણે ઈશ્વર જોઈ શકશું. આજના પૂરતું આપણે જે ધ્યાન કરશું, તુજસે हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है, सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू.